છોટાઉદેપુરમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને રસાકસી છે। તાલુકા પંચાયતમાં ભાજપે પ્રમુખ ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવી। પ્રમુખ પદ માટે ભાજપના રમેશ ભુરસિંગ રાઠવાએ ફોર્મ ભર્યું તો ઉપપ્રમુખ પદ માટે સુરજી કંદુ રાઠવાએ ઉમેદવારી પત્ર સબમિટ કરાવ્યું। તાલુકા વિકાસ અધિકારી દ્વારા ભાજપના બંને ઉમેદવારોના ફોર્મ સ્વીકાર કરવામાં આવ્યા। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈની સ્થિતિ છે। ટાઈની સ્થિતિ હોવાને કારણે પ્રમુખ ઉપપ્રમુખની વરણી રોમાંચક રહેશે। પ્રમુખ તરીકે રાઠવા રમેશભાઈ ભુરસિંગભાઈનું ફોર્મ ભર્યું છે અને ઉપપ્રમુખ તરીકે રાઠવા સુરજીભાઈ કંદુભાઈનું ફોર્મ ભર્યું છે અને છોટાઉદેપુર તાલુકામાં 13 સભ્યો છે, જેથી ટાઈ પડેલી છે। આવતીકાલે કોનો પ્રમુખ બને એ આવતીકાલે નક્કી થશે। પ્રમુખ તરીકે શર્માબેન અરવિંદભાઈ રાઠવા આમ આદમી પાર્ટી, રમેશભાઈ ભુરસિંગભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટી, ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ બાબુભાઈ રાઠવા આમ આદમી પાર્ટી અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખમાં ફોર્મ ભરવામાં આવેલ છે।